લોકમાં મારી વાહવા થાય કે મુક્તાનંદ અભણ નથી, એ તો બહુ મોટા સંસ્કૃતના જ્ઞાતા છે. સ્વામીની તો ભક્તો શું વાત કરીએ. સ્વયં આખો સત્સંગ જેને સત્સંગની માં કહે, એ સંતમાં કેટલા નિર્માનીપણાના ગુણો. જ્યારે મહારાજે વડોદરાની સભા જીતવા જવાની આજ્ઞા કરી ત્યારે કહે છે, મહારાજ હું તો એક અભણ નાનો સાધુ, માટે કોઈ વિદ્વાન શાસ્ત્રીઓને તમે વડોદરાની સભા જીતવા માટે મૂકો છો. આવા નિર્માનીપણા આદિક સર્વ સંત ગુણે મંડિત હો. નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તો એમ કહેતા કે મુક્તાનંદ સ્વામીને ઘડીને ભગવાને એની પાસે જેટલા ગુણો હતા ને એ બધા વાપરી નાખ્યા છે. એક ગુણ એમાં નાખવાના બાકી રાખ્યા નથી. એવા સર્વગુણે સંપન્ન મુક્તાનંદ સ્વામી કાંઈ અભણ નહોતા હો. બ્રહ્મસૂત્ર ભાષ્યની જેમણે રચના કરી છે, છતાંય પણ કેવા નિર્માનીપણા આદિકના ગુણો સ્વામીએ કેળવા છે કે જે ભગવાનને રાજી કરવા માટે ગ્વાલિયરના ગવૈયા આવ્યા હોય ત્યારે પગમાં ઝાંઝર બાંધે, હાથમાં કરતાલ લે, નાચતા જાય અને જમીન ઉપર કંકુ પાથર્યો હોય એના ઉપર પગના ઠમકાથી હાથીની અંબાડી દોરે અને ભગવાનને માથે બેસાડે. અને એમની આવી ગાયન કળા, નાચ કળા અને વાજિંત્રની વાદન કળા જોઈને ગ્વાલિયરના ગવૈયાઓના અભિમાન સરી પડે, ભગવાનના ચરણમાં અને મુક્તાનંદ સ્વામીના ચરણમાં નમી પડે ને એમ કહે કે મહારાજ અમે આખા ભારતના રજવાડાઓ જીતતા આવ્યા પણ તમારા સંતોને જોઈને અમારા અભિમાન ઓગળી ગયા છે. હવે અમારે તમારી પાસે અમારી ગાયન કળા રજૂ કરવીને એ તો નરી મૂર્ખતા જ છે. માટે અમને આશીર્વાદ આપો, અમે તમારી પાસે ગાવા વગાડવા લાયક નથી. તો આવા મહાન સંગીતજ્ઞ, કીર્તનકાર, કથાકાર અને વક્તા અને પાછા ગ્રંથકાર, છતાંય ભગવાનના એકાંતિક સંતના સર્વગુણે સંપન્ન અને નક્ષિક નિર્માની સદાય સેવક બની અને આ સત્સંગની સેવા કરનારા એ મુક્ત મુનિ આજે કહે છે કે હું ભગવાન અને એના સંતો ભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે આ ગ્રંથનું નિર્માણ કરું છું. કાલિદાસ છે ને, પહેલી વખતે ફરતો અરે બિરબલ અકબર બાદશાહના દરબારમાં પહોંચી ગયો અને અકબરે બિરબલની બહુ બધી બુદ્ધિ શક્તિની પ્રસન્નતા કરી અને એના ઉપર ખૂબ રાજી થયો. એણે એવી તો બધી કળાઓ પ્રદર્શિત કરી કે પહેલી જ મુલાકાતે અકબર બાદશાહ છે ને એ બિરબલ ઉપર ખુશ થઈ ગયો. બિરબલને કહે છે, સાંભળ, આમ તો હું કોઈને વરદાન આપતો નથી પણ તારા ઉપર હું આફરીન થયો છું. માગ તારે જે જોઈએ તે માગી લે. ત્યારે બિરબલ વિચાર કરીને માગે છે કે મહારાજા તમે જ્યારે સભામાં આવો કે મને મળો ત્યારે તમારે એમ કહેવું કે કેમ બિરબલ મજામાં છે ને? બસ આટલી આપની અમી વાણી અને અમી દ્રષ્ટિ હાથ ઊંચો કરીને આટલું કહેજો, મારે બીજું કાંઈ જોઈતું નથી. અકબરને એમ થયું કે આ બિરબલમાં બુદ્ધિ નથી, અક્કલનો અથમીર લાગે છે. આજે હિન્દુસ્તાનનો ધણી હું એના ઉપર ખુશ થયો અને માગતો નથી. અકબર કહે છે, બિરબલ વિચારીને માગ, તને હું બીજો ચાન્સ આપું છું. મારી પાસેથી લાખો રૂપિયા માગી લે, તું સુખી થઈ જઈશ. બિરબલ કહે છે, નહીં મહારાજા, આપનો રાજીપો એ જ મારા માટે મોટું ધન છે. અકબર કહે છે, બિરબલ પાછળથી પસ્તાઈશ. ત્રીજી વાર એને ઓફર કરી કે હજી તને હું ચાન્સ આપું છું, વિચારીને બીજું માગવું હોય તો માગી લે. ત્યારે બિરબલ કહે છે કે મેં જે માગ્યું એ મારે અફર નિર્ણય છે. એટલે બિરબલની આ બુદ્ધિ શક્તિની મર્યાદા જોઈને એમ થયું કે ભલે હોશિયાર તો છે, હાજર જવાબી છે, પણ
બાળક બુદ્ધિ છે, બિચારાને માંગતા આવડતું નથી. થોડોક સમય ગયા પછી એક દિવસ બિરબલ ને અકબર બે બેઠા હશે ને હળવી પળોમાં અકબર કહે છે, બિરબલ, મને એમ હતું કે તું મહાન બુદ્ધિશાળી અને ખરેખર બીજા બધાય ક્ષેત્રમાં તું અતિશય તીક્ષ્ણ કુશાગ્ર બુદ્ધિવાળો છે, એમાં ના નથી. મારા બધા જ કોયડાઓ મારા પ્રધાનોમાં સર્વશ્રેષ્ઠ રીતે તું ઉકેલી આપે છે, પણ મારી પાસે માગવામાં તે મૂર્ખામી કરી એ મિનમેખ નથી. બિરબલ કહે છે, મહારાજા, આટલી બુદ્ધિ હોય અને હવે તમારી પાસે માગવામાં મૂર્ખામી હું કરું એ સ્વપ્ને પણ વિચારી ન શકાય. અકબર કહે છે, બિરબલ, દીવા જેવી વાત છે, તે મારી પાસે રૂપિયા ન માગ્યા, થોડા ગામનું રાજ ન માગ્યું, અરે માગ્યું હોત તો દિલ્હીનું તખત તને હું દઈ દેત. એના બદલે તે શું માગ્યું? કેવળ હાથ ઊંચો કરીને કેમ છે બિરબલ, આટલું કહેવાનું માગ્યું, આમાં તને શું મળ્યું? બિરબલ કહે છે, મહારાજા, મને એમાં બધુંય મળ્યું છે. માફ કરજો, પણ તમે હવે પૂછો જ છો તો હું તમને કહીશ. બિરબલને અકબર કે શું તને મળ્યું? ત્યારે કે મને શું નથી મળ્યું એ કહું. આપ મને દરબારમાં કાયમ આવી રીતે હાથ ઊંચો કરીને કેમ છે બિરબલ ખબર પૂછો છો ને, ત્યારથી આ બધા પંડિતો, નગર શેઠો, મોટા મોટા અમીર ઉમરાઓને એમ થયું કે બિરબલ મોટી હસ્તી છે. સેનાપતિ, કોટવાડ, નગર શેઠ, જેટલા લોકોને ખબર પડી કે બિરબલને રોજ અકબર ખબર અંતર પૂછે છે. દુનિયામાં કોઈને તમે આવું પૂછતા નથી. એ જોઈને મારા એટલા બધા માન સન્માન વધ્યા છે કે રોજ વગર વાગે મને રાજી કરવા માટે મોટા મોટા શેઠિયાઓ છે ને એ બંડલના બંડલ રોજ મારા ઘરે એમને ભેટમાં આપી જાય છે. આ બધા પંડિતો પણ મને આજે સલામ ભરે છે. નગર શેઠ, સેનાપતિ, કોટવાળ બધાય મને માને છે. તમે પાસે જો માગ્યું હોત તો તમે મને એકવાર કદાચ રૂપિયાનો કોથળો ભરીને દઈ દેત, પણ આ તો મારે ડેઈલી આવક ચાલુ થઈ ગઈ છે. રોજે બે ચાર ભેટ સોગાદો ના પાડું તોય આવે છે. લ્યો, એ કેવળ આપ મને પૂછો છો કે બિરબલ હાઉ આર યુ, એનો આ બધોય પ્રતાપ છે. તો આમ બિરબલે અકબર પાસે કાંઈ નહીં એની પ્રસન્નતા માગી તો એ ધોમ સાહેબીનો માલિક થઈ ગયો. એમ મુક્તાનંદ સ્વામી પણ કહે છે, હે મહારાજ, મારે આ ગ્રંથ લખીને જગતમાં નામના નથી મેળવવી, પણ તમારી અને તમારા એકાંતિક સંતો અને ભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે. એમાં જ હું મારા જીવનનું સાર્થક્ય માનું છું. મુક્તાનંદ સ્વામી ભગવાનનું અદ્ભુત વર્ણન મંગલાચરણના પ્રથમ શ્લોકમાં જ કરે છે અને ભગવાનનો પરમ અદ્ભુત પરિચય એક જ શ્લોકમાં આપી દે છે. માણસોનો પરિચય છે ને ભક્તો નામ, સ્વરૂપ, સ્વભાવ, કાર્ય અને રહેઠાણ ને હોદ્દાથી મળે. આટલી વસ્તુ પૂછો એટલે માણસ કેટલામાં છે એનું માપ નીકળી જાય. તો આજે મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે દિવ્ય આકૃતિ છે, અપ્રાકૃત ભગવાનનું સ્વરૂપ છે. માયાવી દેહ, પંચભૂતનો દેહ પ્રભુનો નથી. સ્વભાવ તો કેવો છે તો કે યો પ્રગટી બભુવ દયા, અતિ કરુણા મહારાજના હૃદયમાં પ્રગટીને એ દયાથી વિહવળ થઈ અને ભગવાન આજે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. કોના પુત્ર છે તો સાક્ષાત ધર્મદેવ અને ભક્તિ માતાના જે પુત્ર છે. કયું કાર્ય કરવા માટે તો કહે છે ઉન્મૂલિતુમ ધર્મનો નાશ કરવા અને અવિતુમ સાધુશ્ચ ધર્મ શુભમ, અને સાધુ અને શુભ ધર્મનું રક્ષણ કરવા માટે પ્રભુ પધાર્યા છે. અને જનશ્રેય છે અને અનેક જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. હોદ્દો કેવો છે તો કહે છે અક્ષરધામના અધિપતિ, સર્વશ્રેષ્ઠ હોદ્દો ભગવાનનો છે.
અને મોટપ કેવી તો કહે છે, અનંત કોટી દિવ્ય શરીરધારી અક્ષર મુક્તો અખંડ હાથ જોડી અને સાદર કહેતા આદરપૂર્વક આ મહાપ્રભુની સ્તુતિ પ્રાર્થના કરે છે. ને એ કેવા છે તો કે ઈશ્વરોના પણ ઈશ્વર, મહેશ્વરના પણ મહેશ્વર, તમ ઈશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ ચ પરમ દૈવતમ. વેદો કહે છે, ભગવાન કહેવા છે તો કે ઈશ્વરોના પણ ઈશ્વર અને દેવતાઓના પણ પરમ દૈવત છે એવા ભગવાન શ્રી હરિ. એનું નામ ખાલી ઉચ્ચારવા માત્રથી હરિ કહેતા હરંતી સર્વ દુખાની અજ્ઞાન તમઃ તમૈવ અંશુમાન. કેવળ હરિ એટલા શબ્દનું નામોચ્ચારણ કરે એટલા માત્રથી જેમ નાનકડી થાળી જેવડો સૂરજ આ ભૂમંડળ ઉપર ઉદય થાય અને 50 કરોડ યોજન પૃથ્વીના અંધકારને ગળી જાય, એમ હે હરિ તમે પણ ભક્તના હૃદયમાં ઉદય થાય અને આ માયાનો અંધકાર કેવો અજ્ઞાનરૂપી અંધકાર હે. જ્યાં 10,000 સૂર્યના તેજવાળો સુદર્શન ચક્ર આગળ ધરે પ્રભુ, ત્યારે માન 2-3 મીટર સુધી પ્રકાશ પડે. મિશિગન સ્ટેટમાં જેમ ફોગ આવ્યો હોય ને એ વખતે ત્યાં ગાડીની લાઇટો પણ આગળ દેખાય નહીં અને ધીમી ધીમી ડ્રાઈવ કરવી પડે, એમ સ્વયં ભગવાન કૃષ્ણ રથ લઈને ગયા ત્યારે સુદર્શન ચક્ર આગળ ધર્યું 10,000 સૂર્યનું તેજ હો, તોય 2-3 મીટર સુધી પ્રકાશ થતો હતો. એવો માયાનો અજ્ઞાન રૂપી અંધકાર હે પ્રભુ, તરત જ તમે તમઃ તમૈવ અંશુમાન, સૂર્ય પ્રગટ થાય ને જેમ અંધકાર દૂર થાય એમ જીવોના હૃદયમાં રહેલા માયાના અજ્ઞાન રૂપી અંધકારને હે પ્રભુ તમે નાશ કરનારા છો. મુક્ત મુનિ કહે છે કે સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ રચ્યો, પણ એનો મહિમા પોતે ગાઈ ઠીક નહીં. કારણ બળા બળાઈ ના કરે, બળા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. કોઈ દી મોટા માણસો જાતે પોતાના વખાણ નથી કરતા. સ્વામી કાયમ એમ કહે કે હું તો એક નાનો સાધુ છું, પણ એનું કાર્ય છે ને એ બોલે, એનું આચરણ છે એ જગતને દેખાડી આપે કે આ મોટો છે. સૂરજ કોઈ દી પ્રચાર કરે છે કે હું આ 50 કરોડ યોજન પૃથ્વીના અંધકારને ગળી જાઉં એવું મોટો છું, છતાંય આખી દુનિયાને સૂર્યનારાયણનું અસ્તિત્વ અને એનો મહિમા એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. એમ આજે મુક્તાનંદ સ્વામીએ, શતાનંદ સ્વામીએ આ ગ્રંથ રચ્યું, એનો મહિમા પોતે લખવાનો મનમાં સંકલ્પ કર્યો છે કે શ્રીમદ ભાગવતનો મહિમા પણ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં લખવામાં આવ્યો છે. એમ સત્સંગી જીવનનું મહાત્મા મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે. એમાં શરૂઆતમાં સ્વામીએ ભગવાનનું ધ્યાન કર્યું ને પછી નમસ્કાર કર્યા છે. તો સ્વામી કહે છે જેને તમારે નમસ્કાર કરવા હોય એને પહેલાં ઓળખી લ્યો, એમને એમ ગમે અહીંયા માથા ન નમાવો. જે આપણું કલ્યાણ કરે એવા હોય, આદરણીય વ્યક્તિત્વ જેનું હોય એવી વ્યક્તિઓને જઈને તમે નમસ્કાર કરો. તો સ્વામીએ પહેલા જ શ્લોકમાં ભગવાનને આવા સર્વોપરી કલ્યાણ મૂર્તિ અને દયાના સાગર જાણ્યા, ત્યારે એમનું હૃદયમાં ધ્યાન કરીને બીજા શ્લોકમાં ભગવાનને નમસ્કાર કર્યા છે. તો આવા અદ્ભુત ગ્રંથનું શ્રવણ કરવા માટે સૌને આપણે આમંત્રણ પણ આપીએ. આવો ભાઈઓ, આવો ભક્તો, કથા ગંગાના આવો ભાઈઓ, આવો ભક્તો, કથા ગંગાના સત્સંગી થવાનો આ છે લેવા જેવો લાવો. સત્સંગી થવાનો આ છે લેવા જેવો લાવો. એ ધર્મ ગાથા ગાઓ, ભક્તિ પ્રગટાવો. ધર્મ ગાથા ગા
ભક્તિ પ્રગટાવો હે શ્રી હરિ ચરિત્રામૃત પિયો અને પાવો શ્રી હરિ ચરિતામૃત પીઓ ને પાવો આવું અદ્ભુત આ ચરિત્રામૃત ધર્મની ગાથા ભક્તિનો મહિમા અરે જ્ઞાનનો ઉપદેશ એનાથી ભરપૂર એવા ગ્રંથ છે ને એને આપણે આજે કાન રૂપી પડિયા કરીને પીવાનું છે તો આપણું જીવન છે એ ભક્તો સાર્થક થઈ જશે કથાને આપણે ગંગાની ઉપમા આપીએ છીએ ભગવાનની મૂર્તિ હોય તો મંદિરમાં પધરાવી હોય એના દર્શન કરવા એને સ્પર્શ કરવો હોય ને તો એ નાહી ધોઈને પવિત્ર થવું જોઈએ જ્યારે ગંગા તો એવી છે આ કથા ગંગા કે એને અડે એટલે પવિત્ર થઈ જાય લ્યો કથા ગંગા છે એ શ્રવણ કરી અને આપણને પવિત્ર કરે છે આપણામાં પેસીને જ્યારે મૂર્તિનો સ્પર્શ કરવો હોય તો આપણે એને પહેલાં પવિત્ર થઈને પછી સ્પર્શ કરી શકાય એટલે ભગવાન કરતાં પણ ભગવાનની કથા છે એ અતિ જીવોનું કલ્યાણ કરનારી છે જો તવ કથામૃતમ તપ્ત જીવિનમ ગોપીઓ કહે છે હે ભગવાન તમારી આ કથારૂપી અમૃત છે ને એ તો તમારા વિરહમાં તાપમાં બળતા એવા અમારા માટે